ગિરનાર હાઈસ્કૂલ તથા આગા ખાન છાત્રાલય સંચાલિત રૂમી તેજાની લાઇબ્રેરીનો લોકાર્પણ સમારોહ યોજાયો. ગિરનાર હાઈસ્કૂલ તેમજ આગા ખાન છાત્રાલયના સંયુક્ત આયોજન હેઠળ બનાવવામાં આવેલ રૂમી તેજાની લાઇબ્રેરીનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ સહિતનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આગા ખાન હાઈસ્કૂલના પ્રમુખ નલિન ભાનવડિયાએ માર્ગદર્શન આપ્યું હતું કે વિશેષ રીતે આ લાઇબ્રેરીને સંપૂર્ણપણે પુસ્તકથી ભરપૂર અને લેડીઝ ડિજિટલ સજ્જ બનાવી હતી. વિશેષ તરીકે આ લાઇબ્રેરી સંપૂર્ણપણે પુસ્તકથી ભરપૂર અને લેટેસ્ટ ડિજિટલ સજ્જ બનાવી હતી આપવામાં આવી છે અને લાઇબ્રેરીનો લાભ ગિરનાર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્ટેલના રહીશોને પણ મળશે. અને આ પ્રસંગે એડવોકેટ ડીડી દેવાણી, મામલતદાર કે વાળા તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર મિતુલ પટેલ, સરપંચ જીતુભાઈ સિસોદિયા, ભલગરિયા હાજર રહ્યા હતા. શાળા દ્વારા આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આગા ખાન હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અશોક સિદ્ધે દ્વારા કરવામાં આવ્યું હતું. જે કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયા હાટીના. અત્રે આજરોજ માનનીય લોકપ્રિય એમએલએ સાહેબ ભગવાનજીભાઈ તેમજ પીઆઈ સાહેબ, મામલતદાર સાહેબ, ડીડી દેવાણી સાહેબ, મહેન્દ્રભાઈ ગાંધી સાહેબ તેમજ સમાજના તમામ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં આજરોજ માનનીય ભગવાનજીભાઈના હસ્તે રૂમી તેજાની લાઇબ્રેરીનું ઇનોગ્રેશન કરવામાં આવેલ છે. અને આ લાઇબ્રેરી જૂનાગઢ જિલ્લાની એકદમ લેટેસ્ટ લાઇબ્રેરી છે. અને આ લાઇબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે હું અને મારી સંસ્થા હર્ષની લાગણી અનુભવીએ છીએ. અને માળિયા હાટીનાના વિદ્યાર્થીઓને અને મારી સંસ્થાના વિદ્યાર્થીઓને આ એક નજરાણું અમે પેશ કરીએ છીએ.